3-4 દિવસ પહેલા તારીખ 26મી ઓક્ટોબરે જૂનાગઢના બંને ધારાસભ્ય શ્રી સંજયભાઈ પરોડિયાને એમના મોબાઈલ ઉપર ઇન્ટરનેશનલ નંબરથી વોટ્સએપ મેસેજીસ અને કોલ પણ આવેલા, જેમાં એમની પાસેથી ખંડણી પેટે અમુક રકમ માંગવામાં આવેલ અને આ મેસેજીસ સતત ચાલુ રહેલ. એમના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ. ધારાસભ્યશ્રીએ પોલીસનો સંપર્ક કર્યો. તરત એલસીબીની ટીમ બનાવવાની ગંભીરતાને લઈને એલસીબીની ટીમને આ સામે લગાડી દેવામાં આવેલ. ખાસ જેમાં જે સામેવાળી વ્યક્તિ હતી કે જે ખંડણી માંગતો હતો, તો એને ખંડણી એણે જે કંઈ કહ્યું હતું કે આ જગ્યાએ અમદાવાદમાં આપવી જેટલી રકમ છે, અને પછી વાત કરતા એક વ્યક્તિનો નામનો નંબર આપેલ કે આ વ્યક્તિના નામે મોકલવો. પોલીસની ટીમ સતત ટ્રેસ કરી રહી હતી, ટેકનિકલી અને હ્યુમન સોર્સિસથી ગ્રાઉન્ડ પર પણ પોલીસની ટીમ કામ કરી રહી હતી. તો જે અમદાવાદની વ્યક્તિ છે રોનક રાજુભાઈ ઠાકોર, જે ભાડજ અમદાવાદમાં રહે છે, એને હસ્તગત કર્યો. ત્યારબાદ એના પછીની જે નેક્સ્ટ ચેનલ હતી ઇમરાન ઉર્ફે જોન, મોહમ્મદ સિમારી વેરાવળનો છે, આ બંનેને હસ્તગત કર્યા. સાથે સાથે ટેકનિકલ ટીમ જે એલસીબીની છે એના દ્વારા હસ્તગત પીઆઈ કેમ પટેલ અને જે બાકીના એલસીબીના કર્મચારીઓ, અધિકારી કર્મચારીઓ છે, ફિલ્ડ ઓપરેશનમાં પણ સાથે ટેકનિકલ ઓપરેશનમાં પણ જોડાયેલા હતા. તો જે નંબર અલગ નંબર ઉપરથી, ઇન્ટરનેશનલ નંબર ઉપરથી જે કોલ આવતા હતા, એ કોલની પર તપાસ કરતા કોંગો અને કોંગોમાં જે રહે છે સમીર ગાલિબભાઈ રીંગલોચ, કે જે મૂળ ચિત્રાવડનો છે, જે તમારા ગીર સોમનાથનું છે, અને છેલ્લા કેટલાક સમયથી ત્યાં રહે છે. એણે જ આ અલગ નંબર ઉપરથી અલગ મેસેજીસ કરીને ધારાસભ્યશ્રી પાસે ખંડણીના મેસેજ, ધમકીના મેસેજ કરેલા. તો પોલીસે હાલ રોનક અને ઇમરાન એ બંનેને હસ્તગત કરેલા છે. જે મુખ્ય આરોપી છે સમીર ગાલિબભાઈ રીંગલોચ, કે જે હાલ આફ્રિકાના કોંગો કન્ટ્રીમાં રહે છે, તો ત્યાં એને હવે ત્યાંથી પરત લાવવા માટે જે કંઈ કાયદાકીય કાર્યવાહી છે પોલીસે શરૂ કરી છે. સર, ધમકી આપવા પાછળનું કારણ કીધું? મુખ્ય આરોપી જ્યારે હાથમાં આવશે, પકડમાં આવશે, અને જે કંઈ પ્રક્રિયા પૂરી કરીને અહીંયા લઈ આવીશું. ત્યારબાદ એની પૂછપરછમાં વધુ ડિટેલ સામે આવશે. બંને આરોપીનું સંજય સાથે? હા, બંને આરોપી એની સાથે ક્યાંક ને ક્યાંક એની સાથે કોન્ટેક્ટમાં છે, અને એ રીતના જ પોલીસે કોઈ બહુ સ્ટેપ લઈ ઉન્નયપૂર્વક, અને સેન્સિટિવ મામલો હતો એટલે ક્યાંય કોઈને ખ્યાલ ન આવવા દઈએ, અને એ રીતના એક આખો ઓપરેશન પણ ક્યાંથી હસ્તગત?